અમારી એક છે. અમે ધોરણ 8 ગુજરાતી મીડિયમમાં ભણીએ છીએ. અમે તમને સૂક્ષ્મજીવો વિશે કહેવા માંગીએ છીએ. હિમાલયથી લઈને રણ પ્રદેશ સુધી બધે જ સૂક્ષ્મજીવો રહેલા હોય છે. જેમ કે બેક્ટેરિયા દ્વારા આ મુજબના રોગો થાય છે. ટ્યુબરક્લોસિસ, કોલેરા, ટાઇફોઇડ જેવા રોગો થાય છે. અમુક ઉપયોગી પણ હોય છે, જે દૂધને દહીંમાં ફેરવે છે. ત્યારબાદ લીલ અને સૂક્ષ્મજીવો જે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. પ્રજ્યુથી આ મુજબના રોગો થાય છે, જેમ કે સાડા, મેલેરિયા, ફૂગથી ખાદ્ય પદાર્થો બગડી જાય છે. ત્યારબાદ વાયરસ દ્વારા શરદી, ઉધરસ, પોલિયો, અછબડા જેવા રોગો થાય છે. ઈસ્ટનો ઉપયોગ બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવામાં થાય છે અને બેકિંગ ઉદ્યોગોમાં પણ ઈસ્ટનો ઉપયોગ થાય છે. થેન્ક યુ. હાઈ શ્રી બીબી પટેલ સ્કૂલ. મારું નામ સિંગારા પલક છે. મારું નામ દેખરિયા પ્રિયાંશી છે. અમે ધોરણ 8માં અભ્યાસ કરીએ છીએ. અમે તમને આજે સિંચાઈની પદ્ધતિ વિશે જણાવીશું. ટપક સિંચાઈ પદ્ધતિ. આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે સીધું જ છોડના મૂળની નજીક પડે છે, તેથી તેને ટપક સિંચાઈ પદ્ધતિ કહે છે. ફળાઓ, વનસ્પતિ, બગીચા તેમજ વૃક્ષને પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં પાણીનો બિલકુલ વ્યય થતો નથી, તેમજ પાણી એકઠું થતું નથી. આ પદ્ધતિ પાણીના અછતવાળા વિસ્તારોમાં એક વરદાનરૂપ છે. ફુવારા પદ્ધતિ. આ પદ્ધતિ અસંતુલન પૂરી માટે કરવામાં આવે છે, જ્યાં પાણીની માત્રા ઓછી હોય છે. કાંઠ વડે પાઇપના ઉપરી છેડા પર પડતી નોઝલો લગાડવામાં આવે છે, જ્યારે આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપની સાથે જોડાયેલ હોય છે. આ પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે, ત્યારે તે નોઝલોમાંથી બહાર નીકળે છે. આ પદ્ધતિનો છોડ ઉપર એવી રીતે છંટકાવ કરવામાં આવે છે જેમ કે વરસાદ પડતો હોય. ફુવારા પદ્ધતિ ઘાસવાળી જમીન, કોફીના વાવેતર અને કેટલાક અન્ય પાકો માટે ખૂબ જ ઉપયોગી છે. થેન્ક યુ. બીબી પટેલ સ્કૂલ. મારું નામ આટકોટિયા ત્રીજા છે. મારું નામ કમારી દુબા છે. અમે ધોરણ 7 ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરીએ છીએ. અમે આજે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વિશે સમજાવીશું. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. પાણી તેમજ ખનિજ તત્વો મૂળ દ્વારા પર્ણશુદ્ધિ